અંતે જંબુસરમાં ખાતર ફાળવવામાં આવ્યું. સરકાર જાગી. ભરૂચ જિલ્લામાં સૌથી વધુ ખાતર જંબુસર તાલુકામાં ફાળવવામાં આવ્યું હોવાનું પ્રાથમિક માહિતી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં સૌથી વધુ ખાતર ફાળવવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. મીડિયા દ્વારા ખેડૂતોને ખાતર માટે પડતી હાલાકીના ન્યૂઝ એટલે કે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા સ્પેશિયલ જંબુસર માટે ખાતર ફાળવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જંબુસર યુનિયન જીન ખાતે ખાતરની ગાડીઓ આવી હતી. જંબુસરના ખેડૂતોને હવે ખાતર મળશે. જંબુસર તાલુકાના બાકી રહી ગયેલ તમામ ખેડૂતોને ખાતર ફાળવવામાં આવશે. ખાતર વિતરકની ખેડૂતોને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે. હું જંબુસર તાલુકા પરચેસર યુનિયનના મેનેજર જીતુભાઈ પટેલ. આજરોજ ખાતર અંગે ખેડૂતો આવેલ છે. કાલ દ્વારા સરકારના નિયામકશ્રી તેમજ પ્રાંત અધિકારી જંબુસર દ્વારા જરૂરી ખેડૂતોને ખાતર મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરેલ અને સરકાર દ્વારા આજે અમને સવારમાં જ એક ગાડી 630 ગુણની આજે અમને મળેલ છે. અને ખેડૂતોને અમારી એક વિનંતી એવી છે કે ભાઈ ખોટી ધક્કામુક્કી ના કરો. સરકાર દ્વારા ખેડૂતોને ખાતર મળે તેવા પ્રયત્નો કરે છે અને જંબુસર તાલુકા લેવલે આપણને જથ્થો વધારે ફાળવવામાં આવશે એવી પણ આપણને જાણ કરેલ છે. જેથી અમારા ખેડૂતોને એક નમ્ર વિનંતી છે કે કોઈ ધક્કામુક્કી ના કરે, સમયસર લોકોને ખાતર મળશે, ચિંતા ના કરો અને કર્મચારીઓને પણ સહયોગ આપો જેથી તમને વ્યવસ્થિત રીતે ખાતર મળે. બીજું કે કાલે પણ અમે લગભગ 700 ટોકન આપવામાં આવેલ હતી અને એના ભાગરૂપે અમે કાલે પણ ખાતર વિતરણ કર્યું અને રાત્રે 11 વાગ્યા લગીને અમે ખેડૂતોને ખાતર આપ્યું. બીજું કે જે લોકો બાકી રહી ગયા હોય ટોકનવાળા એ લોકોને પણ આજે અમે ખાતર આપવાના છે. એટલે કોઈ ખેડૂતોને એવું ના થાય કે ભાઈ ખાતર નહીં મળે. સરકાર દ્વારા આપણને જે કંઈ જથ્થો મળશે એ ખેડૂતોને અમે સમયસર પૂરો પાડીશું.